તો બસ જો આપણે ઘરે આવી ગયા દિવ્યાના દહીં લઈને તો, અને દિવ્યાએ આજે બહુ બધું કામ કર્યું અહીંયા. જો સાફ સફાઈ અભિયાન આજે ચલાવ્યો તો દિવ્યા થાકી ગયા. શું કે મિત્રો, ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. જોઈ લો, આપણે કાલે વાત થઈ હતી તે પ્રમાણે વાળની હાલત કેવી છે. કાલે તો આપણે કંઈ કરી દીધા હતા મસ્ત સેટ. આપણે કાલે કરી શકીએ, આનાથી વધારે તો કરી નથી શકતા. ના થોડીક તબિયતમાં તકલીફ છે આજે, તો બ્લોગ પણ આજે હવે જોઈ અપલોડ કરીશું કે નહીં, બાકી 2 દિવસમાં ભેગો કરીશું. અત્યારે તો આપણે નીકળ્યા ઓફિસ જવા માટે, મસ્ત રેડી થઈ ગયા છે. તો ગાયો ગા નીકળી ગયા એટલે પહોંચી જઈએ ટાઈમસર ઓફિસે. તો બસ ઓફિસ પહોંચી ગયા, પણ કામ જોરદાર છે અને આપણી તબિયત થોડી નાજુક છે, એટલે ઘોડા દોડે ફૂલ સ્પીડમાં. આટલું બધું પેકિંગ છે કરવાનું. કરીએ અમે લોકો થોડાક અંદર હમણાં ગયા ટાઈમ પાસ કરવા, એ આવે એટલે હમણાં પાછા અમે વળગી જાય. આટલા બોક્સ તો થઈ ગયા, હવે આટલા બોક્સ કરી નાખી એટલે કામ થાય પૂરું. તો બસ જો આપણે પેકિંગનું કામ બધું પતાવી દીધું. બધા મેઇન બોક્સ પણ ભરાઈ ગયા, માસ્ટર પેકિંગ બી પતી ગયું. અને અત્યારે આપણે આપણા કામથી પાછા બહાર નીકળી ગયા. બપોરનો કાળઝાળ તડકો પડે એના કરતાં થોડોક અત્યારે લાઇટ ડીમ તડકો છે, તો મેં કીધું લાવો જતા આવીએ ફટાફટ જેમ બને એમ. તબિયતની વાત કરે તો થોડી ઘણી સુધારો થયો, બહુ નથી થયો હજી. કામ તો કરવું પડે, બરાબર ને? બસ ચલો, કામ ધંધે વળગી ગયા તો પતાવી દે ફટાફટ. બપોર પડી ગયા, બંસલભાઈ આવી ગયા છે, ચા પાણી પી લે. અમે કુલર ચાલુ છે પણ હવા ગરમ આવે છે. ઉનાળો ભયંકર છે. છકડાવાળાને કહી દો અવાજ ના કરે, વ્લોગ ઉતરે. બંટુ ના નથી લેવી બંટુ તા ઘરાટું પાવણી નથી લેવી, લઈ જા. એ એક જ કારખાનું બેટા, અહીંયાથી આ દરવાજાને દેખાય નહીં. બંટુ શું યાર તું ચેક કરો, દેખાય જ અહીંથી, આમ દેખાય જ ને. હવે ઠીક છે, કંઈક નાસ્તો વાસ્તો કરવો પડશે એવું લાગે બંટુ આજે. પણ સારું નહીં ખવાય, તબિયતને લીધે નહીં ખાઈ આપું. દહીં ખાવું પડશે ખાલી. જોઈ લો, ભારતનો ઝંડો અહીંયા જ છે અમારો, રોજ કહી જ દેવાનું સલામી, વંદે માતરમ. હે બંટુ, કાકાનો ઝંડો પણ હે ને એમ લટકાયો, એને આપણને એવું લાગે અહીંયા વાયર જોડે કનેક્ટેડ. હો બંટુ, આપણા વિડીયોમાં એમ લાગે. જબરદસ્ત છે. તો કાર્તિકબેન મળવા આવી ગયા. આજે હાંજ પડી ગઈ, સવારના અમે મહિલા નહીં હરકા ગણજે. એ બોલતો નહીં કે ગણવા ધોઈને હાલું વધી ગયા કે ઘટા થઈ ગયા ને એમને વહીના નહીં એ વધારાના. સારું કહેવાય. લ્યો, વધારાના તમે કાપ્યા એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. પહેલી વાર આ માલ હોય તો આટલો. બાકી આ માણસ છે ને કટ્ટુ કટ જ કાપે. ખબર નહીં શું મજા આવે છે લીક ઉપર ને. જો હસે રાખે પાછું નીચું જોઈ જોજો. આ કાલે નવા લુકમાં આવી જોવા મળશે આપણી જેમ. કાર્તિક એક વસ્તુ ન ખબર પડે, વાણંદના કાચમાં આપણે હીરો જેવા જ દેખાય. બીજા દિવસે આપણે ઘરે કેમ એવા નથી થતા? એનું શું કારણ છે? કાંઈ ખબર જ ને? તારે એવું થાય, મારે તો એવું થાય. અહીંયા આપણે ઓહો આહા એવું લાગે અને બીજા દિવસે આપણે માથું ઓરી તો લગર વગર. સારું ખબર જ નથી પડતી. કોઈને ખબર જ કમેન્ટ બમેન્ટ મારજો. બાકી આ કાર્તિક પાર્સલ કરે પછી અમે ક્યાંક નીકળવાની તૈયારી કરીશું. બીજું શું હોય કા? તો બસ જો આપણે ઓફિસથી નીકળી ગયા છે
કામ તમામ પતાવી દીધું. એક પાર્સલ હતું જે કાર્તિકભાઈ કરતા હતા, એ પણ આપણે પાર્સલ નાખી દીધું. અને અત્યારે દિવ્યાના ઘરે જાય છે. અને વાત કરીએ આપણી તબિયતમાં, તેમાં ઇમોશનમાં લૂઝ મોશન થઈ ગયું છે. ઇમોશનમાં લૂઝ મોશન. વાહ. હવે અત્યારે તો આપણે દહીં ખાશું ખાલી, બાકી આજ સવારથી તો કાંઈ ખાધું નથી. ખબર નહીં કેમ થઈ ગયું એ પણ હવે ઠીક છે. તડકામાં પણ હમણાંથી તો નથી ફર્યા, તમે જુઓ જ છો. સડનલી થઈ ગયું અને આડાવડું કંઈ ખાધું બી નહીં. જે પણ હોય હવે તો ઠીક છે. અત્યારે થોડીક રાહત છે એવું લાગે છે. હજી આજે તો એ ખાઈ લઈશું મસ્ત, એટલે લગભગ તો વાંધો નહીં આવે કાલે સવાર સુધીમાં. પછી તો હવે જે હોય થાય જોઈ લેવાનું, બીજું તો શું હોય. બરાબર. દવા તો સવારે લીધી હતી આપણે, પણ દવાની એટલી બધી અસર કંઈ થઈ નહીં. એટલે હવે તો આપણે અત્યારે દિવ્યાના ઘરે જાય એટલે કર્ડ લઈ લીધું છે. કર્ડ કહેવાય ને, શું કહેવાય, કર્ડ કહેવાય ને. કર્ડ લઈ લીધું છે અને આપણે હવે દિવ્યાના ઘરે જાય એટલે મસ્ત દિવ્યાના ઘરે જીરું મીઠું નાખી વાટકો ભરીને આપી દે આપણને, એટલે આપણે એ ખાઈ લઈ એટલે થોડીક રાહત થઈ જાય. અને બ્લોગને પણ આજે થોડોક વહેલો જ એડિટ કરી અપલોડમાં મૂકીને સૂઈ જઈશું વહેલા. એટલે શું છે, થોડો વધારે આરામ મળી જાય તો એના લીધે બી કદાચ હોય એવું બી બની શકે. તો બસ જો આપણે ઘરે આવી ગયા દિવ્યાના દહીં લઈને તો. અને દિવ્યાએ આજે બહુ બધું કામ કર્યું. અહીંયા જો સાફ સફાઈ અભિયાન આજે ચલાવ્યો તો દિવ્યા. થાકી ગઈ ને આજે તો? થોડું જ થઈ ગઈ તો છે હજી આપણી જોડે કામ. હાલ રોજ આવા બહાના કાઢું પણ આવતી નથી. તારા ઇમોશનમાં મને લૂઝ મોશન થઈ ગયા, સમજ ને કંઈક. પૂછી લેજો ઓફિસે, બસ તને એવું ખોટું લાગતું હોય તો. કોણ બિચારા? ત્યાંના સ્ટાફ એમ. તારું પેટ ખરાબ હોય તો એ બિચારા લોકો કઈ રીતના મેનેજ કર્યું તો કઈ ઈ લોકોને ન જવું પડે, જવાનું તો મારે જ હોય. પણ વાતાવરણ થોડુંક ના એવું બધું ન થયું હોય. કેવી વાતું કરો યાર. તું ફટાફટ જા, ઊભી થા. દહીં બનાવી દે મને. ફોન કરવો પડશે કાર્તિકભાઈ, બંટુભાઈ, જયભાઈ. તું એક કામ કર, દહીં બનાવી દે મસ્ત, જીરું ને મીઠું નાખીને વાટકો ભરીને, એટલે હું ખાઈ લઉં. બરાબર. અને પછી છે ને આ વ્લોગને એડિટ કરી લઉં અને પછી સૂઈ જાઉં મસ્ત તબિયતથી. પોતાના ખાતર મારા ખાવાની ચિંતા કરસ તું ક્યારે? મેં તને 2 વાર ફોનમાં પૂછ્યું ભાઈ તારે કંઈ ખાવું, તારે કહેવાય ને ઘરે કોઈ નથી તો હું લઈ આવું. આઈ એમ આસ્કિંગ યુ અબાઉટ ડેઈલી. પૃથ્વી સાહેબ તું શું ખાઈશ? તો તું એક બી વાર એવું કહે છો કે મારે આ ખાવું છે? તું એમ કહેશ ને તારી રીતના લઈ લે, ના મન ના ખાવું પડે, તો તું આવી ગયો તો બની ગયું હોય છે ને. શું બની ગયું હોય? તું મને આવે દે પાછું, હું એમ જ કરીશ. હું બી આમ રાહ જોઈને બેસું. મેં 2 થી 3 વાર પૂછ્યું ફોનમાં, પણ એવું ના બોલી કે ઘરે હું એકલી છું એમ. મને એવું કીધું હોય તો ખબર પડે ને કે ઘરે કોઈ નથી, તો હું કઈક વિચારી લઉં. આપણને બોલવા જ ન દે. એની વ્લોગની ચેનલ છે, જોયું? આપણે બનાવશું. બનાવ ને તો હું ફેમસ થઈ જાઉં. આમાં તો હું થતો નથી કે દત્તુ બનાવવાનું ફેમસ થઈ જાવ. તમારું મિલિયનમાં એકાઉન્ટ વયું ગયું. ચાર્જ લાગે હવે તમને અમારા વ્લોગમાં આવવા માટે. હા કાંઈ વાંધો નહીં, હું ચાર્જ ચૂકવી દઈશ. પર વિડીયો 1 રૂપિયો. એવું ન હોય ને, એટલું ન ચાલે. પર વિડીયો 1 રૂપિયો આપવામાં આવશે. બરાબર. વધારે. ચલો તો આપણે તો મસ્ત દહીં ભાઈ ખાઈ લે. દિવ્યાને ખાવું હશે તો કંઈક ઓનલાઈન હું મંગાવી દઈશ, કાં તો હું લઈ આવીશ. પણ પહેલાં હું દહીં ખાઈ લઉં એટલે હું થોડુંક આમ રેડી થઈ જાઉં તો દિવ્યાનું રેડી કરી દઈશ. બરાબર. અને આ વ્લોગને આપણે એડિટ કરીને પહેલાં સૂઈ જાય. બરાબર. તો મળીએ કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી ગુડ નાઇટ અને જય શ્રી કૃષ્ણ. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.